સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે। સુરત શહેરના પાંડેસર વિસ્તારમાં એસઓજી અને મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમે સંયુક્ત રીતે રેડ કરીને એક નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપી લીધી હતી। રેડ દરમિયાન અધિકારીઓએ ફેક્ટરીમાંથી કુલ 1401 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો કબજે કર્યો હતો। આ સમગ્ર કાર્યવાહી મનપાના આરોગ્ય અધિકારીની મારફત કરવામાં આવી હતી। ઝડપાયેલા પનીરના નમૂનાને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યો હતો। 25 દિવસ બાદ આવેલા રિપોર્ટમાં પનીર ફેલ જાહેર થયું છે। મનપા અને એસઓજી દ્વારા હવે આ મામલે ગુનો નોંધીને ફેક્ટરી સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે। ઉપભોક્તાઓના સ્વાસ્થ્ય સાથે રમત થતી અટકાવવા આ પ્રકારની કાર્યવાહી તીવ્ર કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે। ખાસ નોંધ, ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે હંમેશા ગુણવત્તા ચિહ્નો અને લાયસન્સ ચકાસીને જ ખરીદી કરો। ભેળસેળની ફરિયાદ માટે નજીકના ખાદ્ય સુરક્ષા અધિકારીને જાણ કરો। ફૂડ સિટી ઓફિસર સુરત મહાનગરપાલિકા સાહેબ કઈ જગ્યાએ શું કાર્યવાહી કરાઈ? તારીખ 3/3/2026ના રોજ અત્રેના એસએમસીના ફૂડ સિટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણો ભીડભંજન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા। કેટલા કિલો પનીર ઝડપાયું? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે। સાહેબ નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે રિપોર્ટ? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સબ સ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ, એસએનએફ અને પ્રોટીનનું પ્રમાણ જે ધારાધોરણ હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સબ સ્ટાન્ડર્ડ છે, જેથી એફએસએસઆઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।